જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવશું પંજાબી સોલે ચણાનું શાક. જેવું હોટલમાં મળે તેવું જ આપણે ઘરે આજે સોલે ચણાનું શાક બનાવીશું. તે માટે આપણે સામગ્રી લઈ લઈશું. તો મેં 2 ડોકલી તેલ લીધું છે, 2 ઝીણી સમારેલી ડુંગળી અને આપણે 2 ટામેટાની ગ્રેવી લઈ લઈશું અને આદુ મરચાંની લસણની પેસ્ટ. તે માટે અને આપણે લીલા ધાણા લઈ લઈશું કટિંગ કરેલા, 1 મોટી ઇલાયચી લઈશું, 4 થી 5 લવિંગ લઈ લઈશું, 2 તમાલપત્ર લઈશું અને 1 તજનો ટુકડો લઈ લઈશું. આ બાજુ આપણે મસાલા ગરમ મસાલો, કસ્તુરી મેથી, લાલ મરચું 2 ચમચી, 1 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી આમચૂર પાવડર લઈ લઈશું. તો જો મેં સોલે ચણા લઈ લીધા અને સોલે ચણાને છે ને મેં આખી નાઈટ પલાળવા મૂકી દીધા હતા. હવે આ સોલે ચણા છે ને તમે જેમ પલાળશો તેમ બફાવામાં બહુ જલ્દી અને ઝટપટ બફાઈ જશે. અને સોલે ચણા આપણે આખી નાઈટ પલાળશું તો આપણે આવી રીતે હાથેથી ભાગો તેવી રીતે ભગાઈ જશે અને ફૂલીને પણ સરસ સોલે ચણા તૈયાર થઈ જશે. અને જો તમે પલાળ્યા વગર બાફશો તો તેને તમારે છે ને 7 થી 8 સીટી વાગવા દેવી પડશે. તે માટે આપણે કુકર લઈ લઈશું. કુકરની અંદર 1 લોટો આપણે પાણી એડ કરીશું અને આપણે ચણા જે સોલે ચણા હતા તે 2-3 પાણીએ ધોઈને લઈ લેવાના છે, કેમ કે આખી નાઈટ પલાળેલા હતા એટલે. હવે આપણે તેની કુકરની અંદર આ બધા સોલે ચણા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. આપણે જે મસાલા લીધા હતા તે અંદર એડ કરવાના. તો 5 થી લવિંગ, 1 તજનો ટુકડો અને 2 તમાલપત્ર તે બધું અંદર એડ કરી દઈશું. તેને આપણે સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું, એટલે કે હલાવી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 4 સીટી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. આપણે ગેસને મીડિયમ સાઈડ રાખીશું. હવે આપણે જે મસાલા હતા હળદર, મરચું, કસ્તુરી મેથી, ગરમ મસાલો અને આ આમચૂર પાવડર બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે મસાલાને બરાબર મિક્સ કરવાના છે કે આપણા મસાલા રહે તે સારી રીતે મિક્સ થઈ જાય. અને આ મસાલા છે ને આપણે મોરથી જ આવી રીતે મિક્સ કરી દઈશું કે આપણે વઘાર કરતી વખતે આપણે હેરાન ના થવાય તે માટે. તો આપણા મસાલા સરસ મિક્સ થઈ જતા અને આ બાજુ આપણે વઘાર કરી લઈએ. તે માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈની અંદર આપણે તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ જતું તો એમાં તમાલપત્ર, 1 ઇલાયચી, 1 તજનો ટુકડો અને 4 થી 5 લવિંગ તે બધું અંદર એડ કરી દઈશું. તેને આપણે સારી રીતે ફૂટવા દઈશું. તેમાં આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. અને ડુંગળીને છે ને આપણે બરાબર શેકવા દેવાની છે કે તેની અંદર કચાશ ના રહે તે માટે. ને આપણે આવી રીતે હલાતા રહીશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. તો આપણે ડુંગળી શેકાઈ જતી તેની અંદર જે આદુ મરચાં અને લસણની ગ્રેવી હતી તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે શેકા દઈશું કે આમાંથી સુગંધ ના આવે ત્યાં સુધી. તો જો તેમાંથી સુગંધ આવવા મળી હતી. હવે જે આપણે મસાલા તૈયાર કર્યા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. જો આપણે ફૂલ ગેસ રાખીશું તો આપણા મસાલા છે તે દાજી જશે. તે માટે ગેસને આપણે મીડિયમ સાઈડ ઉપર જ આપણે મસાલાને શેકીશું. તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. પાણી આપણે વધારે એડ કરવાનું નથી, આપણે થોડું જ એડ કરવાનું છે કે આપણા મસાલા છે તે પાણી એડ કરવાથી બળતા નથી. તે માટે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે આવી રીતે વચ્ચે વચ્ચે હલાતા રહેવાનું છે કે આપણા મસાલા દાજે નહીં તે માટે. તો જો આપણે મસાલાથી તેલ છૂટું પડવા મળ્યું. હવે જે ટામેટાની ગ્રેવી કરી હતી તે અંદર એડ કરી દઈશું. ટામેટાની ગ્રેવીને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણે આ બાજુ 4 સીટી થઈ જતી અને આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણા ચણા બફાઈ જશે. તો આપણે આવી રીતે હાથની મદદથી દબાઈએ તો આપણા ચણા સરસ દબાઈ જાય, એટલે કે આપણા ચણા સરસ બફાઈને તૈયાર થઈ જશે.
તો આ બાજુ આપણા મસાલામાંથી સરસ તેલ છૂટું પડવા મળ્યું છે. તેની અંદર જે આપણે છોલે ચણા હતા તે બધાએ એડ કરી દઈશું થોડા થોડા કરીને. આપણે આમાં એવું લાગે છોલે ચણાની અંદર કે પાણી વધારે છે તો તમારે પાણી કાઢી નાખવું હોય તો પણ થોડું કાઢી શકો છો. અને આપણે હવે છોલે ચણા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે છે ને આપણે તેનું ઢક્કણ બંધ કરીને આપણે 5 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. તો આપણે 5 મિનિટ થઈ જતી અને જો આપણું શાકમાંથી તરત તેલ છૂટું પડવા મળ્યું છે. તેને આપણે હલાવી લઈશું. થી ભાગી દેવાના છે. આપણે ચણાને ભાગી દઈશું અંદર તો તેની ગ્રેવી છે સરસ જાડી અને બહુ મસ્ત બને છે. તેની અંદર આપણે ધાણા હતા લીલા તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ધાણા એડ કરવાથી આપણો શાકનો ટેસ્ટ બહુ મસ્ત અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તેને પણ હવે એક ઢક્કણ ઢાંકીને 1 મિનિટ સુધી થવા દઈશું. તો આપણે 1 મિનિટ થઈ જતી અને આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ તો આપણું શાકમાંથી તેલ પણ છૂટું પડવા મળ્યું છે અને આપણું શાક પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. જેવું હોટલમાં મળે તેવું જ આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી આપણો શાકનો ટેસ્ટ છે તે બહુ મસ્ત અને બહુ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. તો તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.